ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નિયમિત વર્તુળ ગતિ એટલે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન વિશે અમુક માહિતી મેળવીશું. સ્પેશિયલી આ કેસમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ખૂબ જ અગત્યનું છે અને એ સૂત્ર આજે આપણે તારવીશું. તો એ સૂત્રની તારવણી કેવી રીતે કરવી અને કઈ રીતે તે સૂત્ર દિશા બદલાતી હોવા છતાં મૂલ્ય અચળ રહે છે પ્રવેગનું, તે આજે આપણે શીખીશું. તો નિયમિત વર્તુળ ગતિ જે હેડિંગ છે, હેડિંગ ઉપરથી જ એક સિમ્પલ વસ્તુ આપણને ખબર પડે કે કોઈ પણ પદાર્થ જો અચળ ઝડપ સાથે ગતિ કરતો હોય, અચળ ઝડપ v સાથે, અને જો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવાય. બરાબર. હવે અહીંયા મેં એક ગતિ માર્ગ બતાવ્યો છે. ધારો કે આ કોઈ વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર C છે. હવે આ C કેન્દ્ર જે છે એમાં ધારો કે અહીંયા શરૂઆતમાં કોઈ P બિંદુ પાસે પદાર્થ છે. હવે આ પદાર્થનો કેન્દ્રની સાપેક્ષે આપણે સ્થાન સદિશ દર્શાવીએ. સ્થાન સદિશ છે સદિશ R. આ પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે તો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. આ છે સદિશ v. આ ધ્યાન રાખવું કે વેગ સદિશ જે છે એ હંમેશા તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય. એટલે કે P બિંદુ પાસે વેગ સદિશ છે સ્પર્શકની દિશામાં, જે મેં દર્શાવ્યો છે. આ ધારો કે t બરાબર t સમયે આ બિંદુ પાસે છે. પછી ધારો કે t પ્લસ ડેલ્ટા t સમય જ્યારે થાય છે ત્યારે એ p ના જગ્યાએ p' સ્થાને પહોંચે છે. તો p' સ્થાને આપણે સ્થાન સદિશ r' વડે દર્શાવીએ. હવે p' સ્થાને એનો વેગ કેવી રીતે મળે? તો વેગ હંમેશા સ્પર્શક રૂપે હોય. તો આ વર્તુળાકાર ચાપને આપણે સ્પર્શક દોરીએ. આ થશે વેગ સદિશ p'. તો હવે એકદમ ક્લિયર છે કે અહીંયા આપણે સ્થાનાંતર સદિશ દર્શાવી શકીએ. સ્થાનાંતર સદિશ એટલે તમારે આ બે સદિશો દેખાય છે, વેક્ટર r અને વેક્ટર r'. સદિશોના સરવાળાની જે ત્રિકોણની રીત છે એમાં આપણે ત્રિકોણ પૂરું કરીએ. તો આ પહેલો સદિશ r, બીજો સદિશ r', આ બંનેને આપણે જોડી નાખીએ. જોડ્યા બાદ એરો કઈ દિશામાં કરવી? ઘણી બધી રેફરન્સ બુક્સમાં આમાં મિસ્ટેક્સ હોય છે. યાદ રાખો, આપણે શરૂઆતમાં P બિંદુ પાસે હતા. P થી પછી Q તરફ જઈ, P થી P' તરફ જઈએ છે. એટલે કે એરો સ્થાનાંતરનો આ દિશામાં આવે. આ દિશા આપણને દર્શાવે છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R. આ ખૂબ જ અગત્યનું પોઈન્ટ છે. મેં કીધું એમ ઘણી બધી બુક્સમાં એરોમાં મિસ્ટેક હોય છે. એરો કાં તો આ બાજુ કરેલો હોય છે અથવા તો બંને બાજુ એરો આપેલા હોય છે. બોથ સાઇડ્સ એરો ક્યારે ના આવે, એરો કોઈ પણ એક જ બાજુ આવે. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R અહીંયા આપણે દર્શાવીશું. હવે આપણે આ કેન્દ્રને અનુલક્ષીને આપણે પ્રવેગ દર્શાવીએ. તો મેં સમજાવ્યું એમ અહીં વેગ અચળ રહેશે, એટલે કે વેગનું મૂલ્ય અચળ રહેશે, પરંતુ વેગની દિશા કન્ટિન્યુઅસ બદલાયા કરશે. વેગની દિશામાં જે ફેરફાર થાય છે એને આપણે જો ડેલ્ટા v વડે દર્શાવીએ તો ડેલ્ટા v ની દિશા એટલે પ્રવેગની દિશા કહેવાય. કારણ કે વેગમાં થતો ફેરફાર એને શું કહેવાય છે? પ્રવેગ. તો આપણે ડેલ્ટા v ની દિશા દર્શાવવા માટે આકૃતિમાં સહેજ આગળ વધીએ. તો સૌ પ્રથમ અહીંયા આપણે એક ડોટેડ લાઈન કરી રાખીશું. આ હું સરળતા ખાતર સમજાવું છું. અહીંયા એક ડોટેડ લાઈન કરી રાખીશું આપણે. હવે સદિશ v જે દિશામાં છે એટલી જ દિશામાં આપણે સદિશ v દોરીશું. એ જ દિશામાં તમે જોઈ શકો છો સદિશ v જે દિશામાં છે એ જ દિશામાં મેં દોરેલો છે. v' કઈ દિશામાં છે જુઓ. v' આપણે બ્લુ કલરથી દર્શાવ્યો છે. તો v' જે દિશામાં છે એ જ દિશામાં હું અહીંયા v' દોરીશ. આપણને એવું લાગવું જોઈએ કે મેં આ વર્તુળાકાર માર્ગ ઉપર જે વેગ સદિશ હતો એને ઉઠાઈને અહીંયા દોર્યો છે,
અહીંયા જે વી ડેશ હતો એને ઉઠાઈને મેં અહીંયા દોર્યો છે. તો હવે અહીંયા સદીશોના સરવાળાની રીત વાપરો તો અહીંયા જે ત્રિકોણ બનશે એ ત્રિકોણ આ ડોટેડ લાઈન ઉપર બનશે. અને મેં કીધું એમ દિશા જે છે એ આ તરફ આવશે. બરાબર, આ થશે આપણા માટે ડેલ્ટા સદિશ વી. અહીંયા આપણે બિંદુના નામ આપી દઈશું. ધારો કે આ બિંદુ જી છે, આ બિંદુ એચ છે અને આ બિંદુ આઈ છે. ઓકે, તો આ બંને ત્રિકોણો જે છે, આ બંને ત્રિકોણો અહીંયા સમરૂપ ત્રિકોણો થાય છે. આ ખૂણો જો ડેલ્ટા થીટા હોય તો વી અને વી ડેશ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય. બરાબર, એવું આપણને આ થિયરી પરથી સમજવા મળે છે. તો હવે આપણે ધીરે ધીરે આના ડેરિવેશન તરફ જઈએ. મેં કીધું એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પી. પદાર્થ જ્યારે પી બિંદુ પાસે છે ત્યારે તેનો વેગ વી છે અને સમય છે ટી. ટી પ્લસ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કે અમુક સમયગાળો, 10 મિનિટ, 50 મિનિટ, 1 કલાક, 2 કલાક. ડેલ્ટા ટી સમયગાળો છે. તો એમાં જ્યારે અમુક સમય બાદ તમે ચેક કરો તો એને ટી પ્લસ ડેલ્ટા ટી કહેવાય. તો ટી પ્લસ ડેલ્ટા ટી સમય બાદ પી ડેશ સ્થાને પહોંચે. પી ડેશ સ્થાને એનો વેગ આવશે વેગ વી ડેશ. બંનેના સ્થાન સદિશ અનુક્રમે આર અને આર ડેશ આપણે દર્શાવ્યા છે. આર અને આર ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. હવે આપણે આકૃતિ, આ બીજી નાની આકૃતિમાં મેં દર્શાવ્યું છે એ મુજબ આ સદિશો, સદિશ વી અને સદિશ વી ડેશને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો આપણને વેગનો ફેરફારનો સદિશ ડેલ્ટા સદિશ વી આ દિશામાં મળે છે. હવે આની દિશા તમે ધ્યાનથી જુઓ. કઈ દિશા છે? તો કેન્દ્ર તરફની દિશા છે. એટલે કે પ્રવેગ જે છે, વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. પ્રવેગ કઈ દિશામાં છે? તો વર્તુળાકાર માર્ગના કેન્દ્રની દિશામાં છે. બરાબર, તો આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગમાં થતો ફેરફાર વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ હોય છે. અથવા તો આવું બોલી શકાય કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે. હવે જો આપણે આ સમયગાળો નાનો કરી નાખીએ, નાનો એટલે કે આ આકૃતિમાં આપણે ગતિમાર્ગ તો એનો જ દોરવાનો છે વર્તુળાકાર. થોડોક આપણે ચેન્જ કરીશું. આ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે સી. પદાર્થ શરૂઆતમાં અહીંયા હતો પી બિંદુ પાસે. પી બિંદુ પાસે આપણે વેગ દર્શાવ્યો છે વેગ સદિશ વી. અહીંયા આપણે સ્થાન સદિશ દર્શાવીએ છીએ વેક્ટર આર. હવે ધારો કે પી ડેશ બિંદુ બહુ દૂર નથી, નજીક ક્યાંક છે. અહીંયા પી ડેશ છે એટલે કે મેં સમયગાળો ડેલ્ટા ટી શું કર્યો? ઓછો કર્યો. હવે આપણે આને જોડી દઈએ તો આ તમને મળશે પી ડેશનું સ્થાન સદિશ આર ડેશ. અહીંયા બંનેના વેગ દર્શાવીએ. આનો વેગ આવશે પી ડેશ. હવે મેં તમને જે પ્રમાણે લોજિક શીખવાડ્યું એ પ્રમાણે આપણે કેન્દ્રથી એક ડોટેડ લાઈન દોરવાની. ઓલવેઝ ડોટેડ લાઈન યાદ રાખો. પી અને પી ડેશની સેન્ટરમાં એપ્રોક્સ પસાર થાય એ પ્રમાણે આપણે દોરીશું. ધારો કે આ રીતે. ઓકે, આમાં સ્થાનાંતર સદિશ દર્શાવી દઈએ. આ છે એનો સ્થાનાંતર સદિશ. સપોઝ ડેલ્ટા સદિશ આર. હવે આપણે જેમ કર્યું હતું એ પ્રમાણે વી અને વી ડેશ આપણે વ્યવસ્થિત દોરીશું. તો જુઓ વી કેવી રીતે છે. વી જેવો આપણને દેખાય છે એ જ રીતે આપણે દોરીશું. ધીસ ઇઝ યોર વેક્ટર વી. વેક્ટર વી બાદ આપણે શું કરીએ છીએ? વેક્ટર વી ડેશ દોરીએ છીએ. વી ડેશ જેવો દેખાય છે એવો જ આપણે દોરવાનો. પછી મેં કીધું એમ ડોટેડ લાઈન ઉપર કેન્દ્ર તરફ. કેન્દ્ર ક્યાં છે? હું જરા હાઇલાઇટ કરીને વ્યવસ્થિત દર્શાવું છું. આ છે વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર સી. કેન્દ્ર તરફ ડોટેડ લાઈન ઉપર આપણને ડેલ્ટા વી મળે. બરાબર, તો અહીં પણ જો આપણે સમયગાળો નાનો કરીએ તો પણ
પ્રવેગ જે છે એ કેન્દ્ર તરફ જ છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ સમીકરણમાં, ધારો કે પ્રવેગનું સમીકરણ છે, સરેરાશ પ્રવેગ હોય તો આપણે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી લખીએ છીએ. પણ જો આ સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ કરવામાં આવે તો સરેરાશ પ્રવેગના સ્થાને આપણને તાત્ક્ષણિક પ્રવેગ મળે. તાત્ક્ષણિક પ્રવેગ આપણે સામાન્ય રીતે ડીવી બાય ડીટી લખતા હોઈએ છીએ. આ ક્યારે લખાય? જ્યારે સમયગાળો ટેન્ડ્સ ટુ 0 હોય, એટલે કે આપણે લક્ષ્ય લઈએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે આપણે જરા જોઈશું કે સમયગાળો જ્યારે બહુ જ નાનો સૂક્ષ્મ કરી નાખીએ ત્યારે તાત્ક્ષણિક પ્રવેગ વર્તુળાકાર ગતિમાં કઈ રીતે મળે અને એની આકૃતિ કેવી દોરવાની. અત્યાર સુધી સમયગાળો વધારે હતો, જો આમાં સૌથી વધારે છે ફર્સ્ટ ડાયાગ્રામમાં. સેકન્ડ ડાયાગ્રામમાં સમયગાળો સેજ ઓછો કર્યો છે. હવે થર્ડ ડાયાગ્રામ આપણે દોરીશું, એમાં સમયગાળો ડેલ્ટા ટી લિમિટ લઈશું આપણે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીશું. સમયગાળો હું ખૂબ જ સૂક્ષ્મ કરી નાખું તો સરેરાશ પ્રવેગ પોતે શું બની જાય? તાત્ક્ષણિક પ્રવેગ બની જશે. ઓકે, તો આપણે હવે એની આકૃતિ સમજીએ. તો જ્યારે તાત્ક્ષણિક પ્રવેગ આપણે શોધવાનો હોય, ધારો કે આ વર્તુળાકાર માર્ગ છે, આનું આ કેન્દ્ર છે સી કેન્દ્ર. ધારો કે પી બિંદુ પાસે પદાર્થ હોય તો જ્યારે આપણે તાત્ક્ષણિક એટલે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય, તત્કાલીન પ્રવેગ એટલે ટી સમયે પ્રવેગ, તો ટી સમયે પ્રવેગની દિશા જાણવી હોય તો ઓલવેઝ આપણે પહેલા આ પ્રમાણે સ્થાન સદિશ વેક્ટર આર દર્શાવી શકાય. એટલે સદિશ આર નીચેની તરફ છે. પ્રવેગ જે છે આ સ્પષ્ટ સમજવું અને ધ્યાન રાખવું. પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ થાય. કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ, બરાબર. વેગ સદિશ ડેફિનેટલી આ ડાયરેક્શનમાં જ છે. સ્થાનાંતર સદિશ નીચે છે. આર અને વી પરસ્પર કેવા હોય? લંબ હોય. આર અને વી વચ્ચેનો ખૂણો થીટા ઓલવેઝ 90 ડિગ્રી મળે. પરંતુ આજે મેં રેડ કલરનો એરો કર્યો એ દિશા કોની છે? પ્રવેગની. તો તમને કેન્દ્ર તરફ શું મળે? પ્રવેગ મળે, બરાબર. કોઈ રેફરન્સ બુકમાં આપેલું નહીં હોય, પરંતુ કોઈ બીજા ક્યુ બિંદુ પાસે તાત્ક્ષણિક પ્રવેગ તમે શોધવાનું કહો. અહીંયા ધારો કે સ્થાન સદિશ આર છે, તો અહીંયા વેગ જે છે આ પ્રમાણે મળે. આ કેસમાં પણ અહીંયા એંગલ જે છે એ 90 ડિગ્રી જ મળે. પ્રવેગ કેન્દ્ર તરફ જ હોય, બરાબર. તો પ્રવેગ ઓલવેઝ કેન્દ્ર તરફ અને આર પરપેન્ડિક્યુલર વી, એટલે કે એ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો સમજવાનો? 90 ડિગ્રી, બરાબર. કારણ કે સ્પર્શક છે. વેગ કઈ દિશામાં હોય? સ્પર્શક. સ્પર્શક એટલે બરાબર લંબ, આ રીતે. તો ખૂણો 90 જ બને, બરાબર. તો આ આકૃતિ પરથી આપણને ખબર પડે કે પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જ મળે, બરાબર. એ આવી રીતે અલગ અલગ સમયગાળા માટે લીધો હોય કે પછી કોઈ એક સમયગાળા માટે તાત્ક્ષણિક પ્રવેગ શોધતી હોય, હંમેશા એ કેન્દ્ર તરફ જ હોય છે. હવે આપણે આનું સૂત્ર તારવીએ. હવે કેન્દ્રગામી પ્રવેગ મેળવવા માટે આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજીશું. સૌથી પહેલા તો આ વર્તુળાકાર માર્ગ છે, તો પરિઘ પરના કોઈ પણ બિંદુથી કેન્દ્રનું અંતર જે હોય એને ત્રિજ્યા કહેવાય. એટલે કે સદિશ આર અને સદિશ આર ડેશ બંનેનું મૂલ્ય સરખું જ થાય. અને જો હું ધારી લઉં કે આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેપિટલ આર છે, તો હું એવું કહી શકું કે સદિશ આરનું મૂલ્ય બરાબર માનાંકમાં સદિશ આર ડેશનું મૂલ્ય બરાબર શું થાય? આર થાય. કારણ કે બંને એક પ્રકારની ત્રિજ્યા દર્શાવશે. એ જ પ્રમાણે વેગ સદિશ વી અને વી ડેશ વેગ સદિશ જે છે એ બંનેનું મૂલ્ય પણ સરખું થશે. કેમ સરખું થશે? કારણ કે આ નિયમિત વર્તુળ ગતિ છે. નિયમિત વર્તુળ ગતિમાં હંમેશા ઝડપ કેવી હોય? અચળ. મેં શરૂઆતમાં જ લખી દીધું છે. ઝડપ કેવી હોય? અચળ. અચળ ઝડપ છે એટલા માટે જ અહીંયા પ્રવેગ આપણને અચળ મળે છે, બરાબર. તો આ બંને ઇક્વેશન નંબર 1 આપણે ધ્યાનમાં રાખીશું કે સ્થાન સદિશ આર હોય કે આર ડેશ બંને આર જ થાય. વી કે વી ડેશ હોય બંને વી સમજવાનું. હવે આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો આ બે ત્રિકોણો છે. મેં આ એક આકૃતિ ખાસ કરીને રાખી મૂકી છે કારણ કે આની ઉપરથી જ આપણે ડેરિવેશન કરીશું. હવે ધ્યાનથી ત્રિકોણ ઉપર ફોકસ કરીએ. સી પી ડેશ પી, આ જે ત્રિકોણ છે એ અને અહીંયા દોર્યું છે એ ત્રિકોણ, એ બંને સમરૂપ ત્રિકોણો છે. કેમ સમરૂપ?
તો કે બંનેના ખૂણા સરખા, અહીંયા ખૂણો ડેલ્ટા થીટા છે, અહીંયા પણ ખૂણો ડેલ્ટા થીટા છે, એટલા માટે બંનેને સમરૂપ ત્રિકોણો કહેવાય. સમરૂપ ત્રિકોણો માટે બે બાજુઓનો ગુણોત્તર સરખો હોય, એટલે કે આપણે GHI ની વાત કરીએ તો HI એટલે આ બાજુ HI અપોન HG બરાબર અહીંયા થશે PP ડેશ અપોન CP. બરાબર, ફરીથી સમજાવું છું, HI અપોન HG બરાબર PP ડેશ અપોન CP. આવી રીતે આપણે લખીશું. તો આની હવે વેલ્યુ ખાલી સબસ્ટિટ્યુટ કરવાની છે. હવે HI શું છે? HI એટલે સદિશ ડેલ્ટા V. આપણે મૂલ્ય લખવું છે તો માનાંકમાં ડેલ્ટા સદિશ V ડિવાઇડેડ બાય HG. HG એટલે સદિશ V, તો માનાંકમાં આપણે લખીશું વેક્ટર V ઇઝ ઇક્વલ્સ ટુ PP ડેશ. PP ડેશ છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R, તો ડેલ્ટા R નું મૂલ્ય લખવું પડે તો ડેલ્ટા વેક્ટર R નું માનાંક ભાગ્યા PC. PC શું છે? તો સદિશ R છે, તો સદિશ R નું મૂલ્ય આપણે લખવું પડે. ઓકે, હવે આપણે જે વસ્તુ આપણે સમજીએ છીએ એને ડાયરેક્ટ આપણે મૂલ્ય લખીએ. સદિશ V નું મૂલ્ય એટલે કે V થઈ જાય. સ્થાનાંતર સદિશ R બરાબર, એ વર્તુળની ત્રિજ્યા કેપિટલ R લખી શકાય. તો આપણે એને સાદુરૂપ આપીએ તો આપણને આવું મળે, ડેલ્ટા V નો માનાંક બરાબર આ જે V છે નીચે છેદમાં એને આપણે ઉપર અંશમાં લખી નાખીએ તો V થઈ જશે ઓનલી. સામેના પદ એમને રહેશે, ડેલ્ટા વેક્ટર R નો માનાંક ભાગ્યા આની જગ્યાએ આપણે લખીશું કેપિટલ R. ક્વેશ્ચન નંબર 2. હવે આ સમીકરણને બંને બાજુ ડેલ્ટા T વડે ભાગી નાખીએ. આ એક શોર્ટ મેથડ છે. બધી રેફરન્સ બુકમાં આ મેથડ નથી. એકદમ શોર્ટ મેથડ છે, બહુ ઝડપથી તમારો આન્સર આવી જશે અને એ પણ પ્રોપર સાચી મેથડથી. તો બંને બાજુ ડેલ્ટા T વડે આપણે ભાગી નાખીએ તો સૂત્ર આપણને આવું મળે, ડેલ્ટા V બાય ડેલ્ટા T. આ V અપોન R આપણે અલગ લખીશું. હિયર યુ વિલ ગેટ ડેલ્ટા R નું માનાંક અપોન ડેલ્ટા T. હવે આ સમીકરણ 3 આપીશું. સમીકરણ 3 માં આપણે બંને બાજુ લિમિટ એટલે કે લક્ષ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેવાનું. ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 બંને બાજુ લખી નાખો તો અહીંયા થશે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V નું માનાંક અપોન ડેલ્ટા T બરાબર V અપોન R લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R બાય ડેલ્ટા T આવું મળશે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા મેં જે પદ લખ્યું છે લિમિટ ડેલ્ટા V અપોન ડેલ્ટા T, આના બરાબર શું કહેવાય? તો આના બરાબર પ્રવેગ કહેવાય. બરાબર, જો માનાંક છે એટલે મૂલ્ય જ દર્શાવશે. લિમિટ જે છે મેં સમજાવ્યું છે કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એ સરેરાશ માંથી તત્કાલીન કરવા માટે વપરાય છે. આ લિમિટ તમે પરિચિત છો બરાબર. જ્યારે ડેલ્ટા આવતું હોય તો ઓનલી ડેલ્ટા, ધારો કે આટલું આ લિમિટ હોય જ નહીં તો ડેલ્ટા V બાય ડેલ્ટા T ને સરેરાશ પ્રવેગ કહેવાય. પણ જ્યારે લિમિટ લગાવી દો છો તે તત્કાલીન પ્રવેગ થઈ જશે, તત્કાલીન પ્રવેગ A. હવે જો સદિશ A નો માનાંક એટલે એને સિમ્પલી શું કહેવાય? સદિશ એકલો A કહેવાય. તો આ શું થયો? પ્રવેગ થઈ ગયો. બરાબર, તો આપણને આવું મળે, જો પ્રવેગ બરાબર વેગ અપોન R મલ્ટીપ્લાય વિથ, હવે જો સ્થાનાંતર સદિશ ભાગ્યા સમયગાળો બરાબર, એનામાં લક્ષ લગાવ્યું તો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ને કારણે આ શું થશે? dr બાય dt ને વેગ કહેવાય. તો અહીંયા તમને શું મળશે? સદિશ V નું મૂલ્ય મળે. સદિશ V નું મૂલ્ય શું થાય? V થાય. તો તમને મળશે v² અપોન R. તો આપણને સમીકરણ આવું મળે, A બરાબર v² અપોન R. પરંતુ આ જે પ્રવેગ છે એની દિશા કેન્દ્ર તરફ છે.
બરાબર. કેન્દ્ર તરફ દિશા છે, આથી આને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે. તો આને નોર્મલી આવું લખાય છે AC બરાબર v²/r. તો આ છે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. કોના માટે? તો નિયમિત વર્તુળ ગતિના કિસ્સાઓમાં કેન્દ્રગામી પ્રવેગ v²/r મળે છે. હવે આના માટે એક અગત્યની સ્પષ્ટતા, બેસ્ટ કન્સેપ્ટ સમજવો હોય તો, કે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ જનરલી આપણે સમજીએ છીએ કે પ્રવેગ સદિશ રાશિ છે, પણ સદિશ રાશિમાં પણ એક અગત્યની વસ્તુ કે આ એવો સદિશ છે કે જેનું મૂલ્ય અચળ છે, પણ દિશા સતત જે છે એની દિશા બદલાતી જાય છે. કેવી રીતે બદલાય છે? કેન્દ્ર તરફ હોય છે, પણ કયા બિંદુથી કેન્દ્ર તરફ જાય છે એ બદલાય ને. અહીંયા આ દિશા છે, બીજી આકૃતિ દોરી તેમાં ત્રાંસુ હતું, ત્રીજી દોરીશું તો કદાચ અલગ દિશા આવશે. છે કેન્દ્ર તરફ, પણ દિશા કેવી છે? બદલાતી જશે. બરાબર. કારણ કે એનું સૂત્ર જ આપણને કહે છે કે v²/r માં r અચળ છે, v અચળ છે, તો પ્રવેગનું મૂલ્ય કેવું છે? અચળ. તો આ સ્પેશિયલ આ કેસમાં બે વસ્તુ અચળ છે, ઝડપ અચળ છે અને પ્રવેગ એ પણ અચળ છે. બંને વસ્તુ આખી ગતિ દરમિયાન અચળ હોય છે. તો બદલાય છે શું? તો બદલાય છે આ બંનેની દિશાઓ. ઝડપની દિશા પણ એટલે એના વેગની દિશા પણ બદલાય છે અને પ્રવેગની દિશા પણ સતત બદલાતી રહે છે. બરાબર. તો આ છે નિયમિત વર્તુળ ગતિનો અગત્યનો ટોપિક. આની આગળ હજુ આનો એક સબ ટોપિક છે, એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ભણીશું. અત્યારે તમે ધ્યાનથી ડેરિવેશન જોઈ શકો છો, કઈ રીતે મેં સ્ટેપ્સ ડિરાઈવ કરેલા છે.